નશા મુક્ત થાય કન્નોદ આપણું આ નારાની સાથે મધ્યપ્રદેશના કન્નોદ ક્ષેત્રથી એક મુખ્ય ખબર આપણી જોડે આવી રહી છે। નમસ્કાર, હું છું રાજેશ સિસોદિયા। તો આવો જોઈએ આ ખબર વિસ્તારપૂર્વક કે શું છે આ પૂરી ખબર। મધ્યપ્રદેશના કન્નૌદમાં દારૂ અને નશા વિરુદ્ધ વન સમિતિ ડાબરી તથા ગ્રામજનોનું સંગઠિત જન આંદોલન। અનુવિભાગીય રાજસ્વ અધિકારી અને કન્નૌદના થાણા પ્રભારીને આવેદનપત્ર સોંપાયું। કન્નૌદ, મધ્યપ્રદેશ। ગ્રામ ડાબરીમાં ગેરકાયદેસર દારૂ, ગુટકા તથા અન્ય નશીલા પદાર્થોની વેચાણ અને સેવન સામે એક સશક્ત જન આંદોલન જોવા મળ્યું। વન સમિતિ ડાબરીના અધ્યક્ષ શ્રી યશવંત માલવીયના નેતૃત્વ હેઠળ ગ્રામની મહિલાઓ અને પુરુષોએ એકજૂટ થઈ નશામુક્તિની દિશામાં નિર્ણાયક પગલું ભર્યું। ગ્રામજનોએ હમ સૌનો એક જ નારો નશા મુક્ત બને આપણું ગામ જેવા નારા લગાવતા રેલી કાઢી અને અનુવિભાગીય રાજસ્વ અધિકારી તેમજ કન્નૌદના થાણા પ્રભારીને આવેદનપત્ર સોંપ્યું। આવેદનપત્રમાં ગ્રામ ડાબરીમાં ગેરકાયદેસર રીતે વેચાતી દારૂ અને ગુટકા પાઉચની વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી। ગ્રામજનોએ સર્વસંમતિથી નિર્ણય લઈને ગામમાં દારૂની વેચાણ અને સેવન પર 5,000 રૂપિયાનો દંડ તથા સામાજિક બહિષ્કાર જેવા કડક નિયમો અમલમાં મૂકવાની જાહેરાત કરી। ગ્રામજનોએ જણાવ્યું કે નશો ગામમાં પારિવારિક કલહ, ઘરેલું હિંસા, આર્થિક તંગી, ગુનાહિત પ્રવૃત્તિઓ અને સામાજિક અસંતુલનનું મુખ્ય કારણ બની રહ્યો છે, જેના કારણે મહિલાઓ અને બાળકોનું ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે। ગ્રામજનોએ પ્રશાસન પાસે માંગ કરી કે નશાના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામને નશામુક્ત બનાવવામાં પ્રશાસન પૂરતું સહયોગ આપે। આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં નશામુક્તિ માટે એક મોટા સામાજિક પરિવર્તન અને જનજાગૃતિ આંદોલનનો સંકેત માનવામાં આવી રહી છે। આ પ્રસંગે પૂર્વ સરપંચ બસુબાઈ ધુર્વે, લક્ષ્મી માલવીય, પાયલ ઇવને, કેસરબાઈ વિશ્વકર્મા, બસંતીબાઈ વિશ્વકર્મા, રાજમણીબાઈ, ફૂલચંદ ઇવને, સંતોષ ઇવને, પુરુષોત્તમ ઇવને, રમેશ પરતે, રાજેશ ગુર્જર, વિજય પટેલ, હરિઓમ ગુર્જર, અનિલ સરિયામ, પ્રમોદ ઇવને, શ્રવણ ઇવને, નારાયણ વિશ્વકર્મા સહિત સેંકડો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગ્રામજનોએ સંકલ્પ લીધો કે તેઓ પોતાનું ગામ નશામુક્ત બનાવી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સંસ્कारयुक्त समाजની स्थापना करશે। आज हम अनुविभागीय अधिकारी महोदय एवं थाना प्रभारी महोदय कन्नौद को दारू बंद हो हमारे गांव से, इस हेतु हमने आवेदन दिया है और हम माननीय अनुविभागीय अधिकारी महोदय एसडीएम साहब से ऐसा निवेदन करने आए थे, जिसमें हमारे साथ तकरीबन 50-60 महिलाएं और कुछ पुरुष भी आए हैं और हम सबने पूरे गांव के लोगों ने ये निश्चय किया है कि हमारा गांव पूर्णतः से नशा मुक्त हो, क्योंकि नशे के खिलाफ तो सरकार भी, नशा मुक्ति के खिलाफ सरकार भी कहीं ना कहीं एक अपना अभियान चलाती है। तो हम तो ये चाहते हैं कि हमारी जो युवा पीढ़ी है, हमारे गांव के जो युवा लड़के हैं, कुछ स्टूडेंट हैं, वो बच्चे हैं, वो इस नशे की लत से दूर रहे, नशे की चपेट से दूर रहे और हमारे गांव से नशा पूर्णतः बंद हो। और अगर नहीं हुआ तो हम आने वाले समय में कहीं और गांधीगिरी करके या शांति तरीके से हम इसका विरोध करेंगे और पूर्णतः से ये बंद हो। અત્યારે આ ખબર આપણને વિસ્તારપૂર્વક જોઈ। કન્નૌદ ક્ષેત્રના વન સમિતિ વિભાગના અધ્યક્ષ યશવંત માલવી અને એક મોટી સંખ્યામાં લોકોને, ભાઈ અને બહેનોને મળીને પોલીસ પ્રશાસન એવં અન્ય શાસકીય પ્રશાસનને એક આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રમાં વિશેષ માંગણી કરવામાં આવી કે આપણો કન્નૌદ ક્ષેત્ર અને સંપૂર્ણ કન્નૌદ તહેસીલ અને આ જિલ્લો પણ એક નશા મુક્ત થાય અને અહીં આગળ જો શરાબ અને ખેની, ગુટકા પાઉચ આ જો છે આ સંપૂર્ણ રીતે से બંધ થાય અને જો ભવિષ્યમાં આ બંધ નથી થઈને આ લોકોને એવી બી માંગણી હતી કે આ બંધ ન થાય અને આના ઉપર કોઈ એક્શન ના થાય તો બધા મળીને અહીં ઉગ્ર આંદોલન કરવાની બી વાત કરી છે। તો આ ખબરને જોઈને તમે શું કહેવા માંગો છો? શું ખરેખર સંપૂર્ણ કન્નૌદ ક્ષેત્ર નશામુક્ત થવું જોઈએ કે નથી થવું જોઈએ? કેમ કે મધ્યપ્રદેશમાં
તો પાબંદી છે નથી. અહીં આગળ તો શરાબ ખુલ્લા મળી શકે છે, ઠેકાવો હોય. તો આ સમાચાર જોઈને તમે શું કહેવા માંગો છો? આ સમાચારની પ્રતિ તમારી શું પ્રતિક્રિયા છે? કમેન્ટ્સ બોક્સમાં લખો ભૂલતા નથી. ફરી મળીશ બીજા સમાચારની જોડે. જોતા રહેજો આપણો ચેનલ, અને ચેનલ પર કોઈ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સહયોગ આપવા વિનંતી. નમસ્કાર.